અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસથી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં પોલીસે પતિ સહિત 5 સાસરિયાઓની ધરપકડ કરી છે। સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામની હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતી પરિણીતાના ઉજાલા પાસવાને ગત 11 જુલાઈના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ મામલે મૃતકના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લગ્ન બાદ દહેજની સતત માંગણી સાથે પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ફરિયાદ મુજબ સોના ચાંદીના ઘરેણા પરત આપવા, મકાનના હપ્તા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। સાથે જ પરિણીતાને મહિના ટોણા મારી તેમજ અન્ય રીતે હેરાન કરવામાં આવતી હતી। ફરિયાદના આધારે પોલીસે પતિ અજીત કુમાર પાસવાન, સસરા અવધેશ પાસવાન, સાસુ માયાદેવી પાસવાન તેમજ જેઠ અને જેઠાણી એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપીઓ સામે દહેજની માંગણી અને આપઘાત માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।